હાઈકોર્ટના આદેશને ઘોડીને પી જતા પીઆઈ પટેલ હાઈકોર્ટના હુકમનો અનાદર કરી મધરાત્રે આરોપીની ધરપકડ કરતા વિવાદ સર્જાયો છે। મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ નહીં કરવા કે ચાર્જશીટ નહીં મૂકવાનો આદેશ હોવા છતાં મકરપુરા પોલીસે મધરાત્રે આરોપીના ઘરે જઈ તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખતા મકરપુરા પોલીસની કામગીરીએ વધુ એકવાર વિવાદ ઊભો કર્યો છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે તારીખ 7/4/2022ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી બાલકૃષ્ણ છબીલદાસ ઠક્કર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ હતો, જે અંતર્ગત આરોપીના વકીલ એડવોકેટ દર્શન પટેલે ગુજરાત હાઈકોર્ટમાં ક્રોસિંગ પિટિશન દાખલ કરેલ હતી। જે પિટિશન અંતર્ગત ગુજરાત હાઈકોર્ટનો હુકમ થયેલ હતો કે આરોપી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવા નહીં કે ચાર્જશીટ દાખલ કરવી નહીં અને જો કરવી હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટની પરમિશન લેવી તેવો હુકમ કરેલ હતો। તેમ છતાં પણ ગતરોજ રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીના ઘરે પહોંચી જઈ આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા, જે અંતર્ગત આજરોજ આરોપીના વકીલ દર્શન પટેલે પોલીસ ભવન ખાતે રૂબરૂ પહોંચી ગુજરાત હાઈકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ મકરપુરા પીઆઈ વિરુદ્ધ લીગલ કન્ટેમ્પ્ટની નોટિસ ફટકારી હતી। જો કે આ વિવાદ બાદ હવે મકરપુરા પોલીસ બચાવ કરતા જોવા મળ્યા છે। ICB 24 ન્યૂઝના સંવાદદાતાએ મકરપુરા પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આરોપી વોન્ટેડ છે, જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેમજ પોલીસ સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે એટ્રોસિટીના એક્ટના ગુનામાં હાઈકોર્ટે જે તપાસનો આદેશ આપ્યો હતો તેની કોપી મકરપુરા પોલીસ સુધી હજુ પહોંચી નથી। ત્યારે સવાલ ઊભો થયો છે કે જ્યારે SC/ST સેલ તપાસ કરતા હતા ત્યારે મકરપુરા પોલીસ તપાસ અર્થે કેમ ગઈ, તેમજ આ સમગ્ર કેસમાં આરોપી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવા નહીં અને ચાર્જશીટ પણ કરવી નહીં જો નામદાર ગુજરાત હાઈકોર્ટની પરમિશન લેવી તેવો હુકમ હોવા છતાં આરોપીની ધરપકડ કરાઈ, જેથી મકરપુરા પોલીસની કામગીરી પર હાલ અનેક સવાલો ઊભા થયા છે। આજરોજ હું એડવોકેટ દર્શન પટેલ વડોદરા પોલીસ ભવન પોલીસ કમિશનર